નવસારીની વસુધારા ડેરીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। પીએફ બોનસ અને સેફટી સહિતના 19 જેટલા મુદ્દાઓને લઈ અને લોકોમાં અત્યારે રોષ છે, જેમાં લેબર લોજિસ્ટિક કંપની સામે શોષણના આક્ષેપો તેઓ કરી રહ્યા છે। ડેરીના કર્મચારીઓનું શોષણ કરાતા હોવાના દાવાઓ છે, આરોપો છે। ડેરીના કર્મચારીઓને ધારાસભ્ય અનંત પટેલે સમર્થન પણ આપ્યું છે। કર્મચારીઓ સાથે ધારાસભ્ય અનંત પટેલ પણ ધરણા પર ઉતરતાની સાથે જ હવે આ ચર્ચાનો વિષય બની ગયો છે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા રાજા અમારી સાથે જોડાઈ ગયા છે। રાજા, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, જી રાજન, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, વિરોધ પ્રદર્શન નવસારીમાં અત્યારે કરવામાં આવી રહ્યું છે। કર્મચારીઓ જે ડેરીના છે તેમનું શોષણ કરાતું હોય તે પ્રકારના આક્ષેપો તે કરી રહ્યા છે। વિગતો શું અને જે 19 માગ તેમની છે એ કઈ કઈ છે? જી બિલકુલ લખમા નવસારીની અંદરથી આ એક મોટા સમાચાર હાલ ચીખલીથી સામે આવી રહ્યા છે। જે પ્રમાણે જો ધરણા અંગેની આપને વાત કરું તો નવસારી સહકારી ક્ષેત્રની એક મોટી આ ડેરી છે, વસુધારા ડેરી છે, જે અમૂલની સાથે એનું ટાઈઅપ થયું છે અને હાલ જે છે તે એ ડેરીના કર્મચારીઓ જે છે એ ધરણા ઉપર ઉતર્યા છે। આલીપોર ખાતે જે ડેરી આવેલી છે ત્યાં અત્યારે અનેક મોટી સંખ્યામાં કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે। મહત્વનું કહેવામાં આવે તો થોડા દિવસો પહેલા પણ કર્મચારીઓએ ધરણા આ જ મુદ્દાઓને લઈને કર્યા હતા। કુલ 19 મુદ્દાઓની કર્મચારીઓની માંગ છે અને સમગ્ર ઘટનાની વિગતો જો આપને જણાવો તો આ મુદ્દાઓને લઈને અગાઉ જ્યારે કર્મચારીઓએ ધરણા કર્યા હતા ત્યારે પણ એમને એક સાંત્વના આપવામાં આવી હતી અને ત્યારબાદ કર્મચારીઓએ વિશેષ મોટા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારબાદ હવે કોંગ્રેસ દ્વારા આ કર્મચારીઓને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ હાલ સ્થળ ઉપર કર્મચારીઓની જોડે ધરણામાં જોડાયા છે। બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલ જે છે તે પણ થોડા સમયમાં અહીંયા પહોંચી રહ્યા છે અને તેમણે પણ કર્મચારીઓને સમર્થન જાહેર કર્યું છે। એટલે મામલો સમગ્ર જે છે સહકારી ક્ષેત્રનો હાલ ગૂંચમાં પડ્યો છે અને કર્મચારીઓ કોઈ પણ બાબતોએ બાંધછોડ કરવા માટે તૈયાર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ દ્વારા યોગ્ય ખુલાસો કે નિરાકરણ 19 મુદ્દાઓનું જે કર્મચારીઓને જે છે એ ન આપવામાં આવે ત્યાં સુધી કર્મચારીઓ ધરણા ઉપરથી ઉઠવા માટે હાલ તૈયાર નથી। લખમા, બિલકુલ આભાર રાજન, આપ જોડાયા તે બદલ।